જે આંગણું પણ સાચવે છે અને સરકારમાં બેસી સરકાર પણ ચલાવે છે, એવા જ એક મંત્રીની આજે મુલાકાત છે મહિલા દિવસ ઉપર. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ અને આજે અમારી સાથે દર્શનાબેન વાઘેલા જોડાયા છે. બેન, પહેલાં તો આપનું સ્વાગત છે અને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપને પણ. બેન, પહેલો પ્રશ્ન એ છે કે આજના જમાનામાં આપણે મહિલા દિવસ ઉજવવો પડે છે, એ આપની દ્રષ્ટિએ શું કહી શકાય ને કે હજી એવી જરૂર છે કે મહિલાઓ છે એ આગળ આવવી જોઈએ અથવા તો એમને પ્લેટફોર્મ છે એ મળવું જોઈએ, અને આપ જે પ્લેટફોર્મ ઉપર પહોંચ્યા છો તો આજના દિવસે શું કહેશો? પ્રથમ તો હું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8મી માર્ચ નિમિત્તે બધી જ મહિલાઓને ખૂબ સારી મારી શુભેચ્છાઓ આપું છું. હું એ વાત જરૂર કરીશ કે વિશ્વની વાતમાં જે હોય, પરંતુ ભારત દેશ એવો છે કે જ્યાં પહેલેથી જ નારીનું સન્માન કરવામાં આવ્યું છે, અને આ દેશની સંસ્કૃતિ એવી છે કે જ્યાં નારી એ આ સમાજનો આધાર સ્તંભ છે, ને એના જ કારણે દરેક ઘરમાં નારીઓનું સન્માન થાય છે. અને હું એ વાત પણ જરૂર કહીશ કે જે ઘરમાં નારીનું સન્માન થતું હશે ને ત્યાં જ લક્ષ્મીનો પણ વાસ છે. એટલે આ સંસ્કૃતિ પ્રમાણે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નારીનું સન્માન થાય જ છે, પરંતુ જે અલગ અલગ ક્ષેત્ર છે એમાં નારીઓનો કેટલો ત્યાં રોલ છે ને એની કેટલી ભાગીદારી મળે છે, એની વાત પર હું કહીશ કે આજે હવે એક પણ ક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાં મહિલા નથી. દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતપોતાનો રોલ કરે છે અને ખૂબ સારો રોલ કરે છે. તમે વિચારો કે અંતરિક્ષમાં પણ મહિલા પહોંચી છે. હમણાં થોડા વખત પહેલાં જ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું અને એમાં પણ જો લીડ કોઈએ લીધી હોય તો 2 મહિલાઓએ લીધી હતી, સોફિયા અને વ્યોમિકાજીએ, અને આખું જે ઓપરેશન છે એ 2 મહિલાએ પૂરું કર્યું હતું. એટલે હવે એ વિષય નથી આવતો કે જે કામ પુરુષ કરી શકે છે એ કામ મહિલા નથી કરી શકતી. દરેક કામ મહિલા કરે છે. હમણાં જ બસ જસ્ટ હું આ એક પોલીસ ડિપાર્ટમેન્ટના આંતરરાષ્ટ્રીય મહિલા દિનના કાર્યક્રમમાંથી જ આવી છું. ત્યાં આગળ જે ડિપાર્ટમેન્ટની બહેનો હતી એને અમે સન્માન કર્યું, તો એ બહેનોએ પોતાની વાત મૂકી કે કયા કયા રોલમાં એમણે ખૂબ સારી સફળતાઓ મળી છે. એમાં ડ્રગ્સ હોય કે કોઈ દીકરી પર બળાત્કાર કર્યો હોય, અથવા તો ગમે તે પરિસ્થિતિમાં મહિલાઓએ એક કેસનું સોલ્યુશન લાવી અને રિઝલ્ટ સમાજને આપ્યું છે. એટલે ક્યાંય મહિલા કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી રહી. હું તમને ગુજરાત સરકારની વાત કરું તો આજે ગુજરાત સરકારમાં 3 મહિલા મંત્રી છે, અને સૌથી વધારે એનો આનંદ છે કે 3 મહિલાને ડિપાર્ટમેન્ટ પણ સરકારે ખૂબ સારા આપ્યા છે, અને 3 મહિલા આ ડિપાર્ટમેન્ટને ન્યાય મળે એવું સારું કામ પણ કરી રહી છે. એટલે મારા વિચારવા પ્રમાણે હવે મહિલાઓ ક્યાંય પાછળ રહી નથી. પાછળ નથી બેન, પણ મહિલાઓ માટે મોટી જવાબદારી, માનો કે આપ છો મંત્રી બન્યા છો, ઘરની જવાબદારી પણ એટલી જ હોય. એ પેરેલલ બેને સમાંતર ચલાવવું, અને એટલા માટે જ એને નારી તું નારાયણી કહેવામાં આવી, તો એ કેટલું અઘરું થઈ જતું હોય છે કે ઘર પણ સંભાળવું છે અને સરકાર પણ. બહુ સરસ સવાલ તમે પૂછ્યો છે કે હું એ વાત જરૂર કહીશ કે મહિલા મુખ્યમંત્રી બને ને તો પણ એને ઘર તો જોવું જ પડે. આ હું તમને કહું છું. પરંતુ આ મહિલાઓને ભગવાન એક શક્તિ આપી છે કે બંને બાજુએ બેલેન્સ કરી શકે છે. ઘરે હોય ને, હું પણ અત્યારે હું મારા ઘરનો ઉમરો અંદર જઉં છું તો હું મિનિસ્ટર છું એવું ભૂલી જાઉં છું. પછી હું એક ગૃહિણી છું, મારી દીકરીની માતા છું, મારા હસબન્ડની પત્ની છું. એ રીતે હું ત્યાં વ્યવહાર કરું છું. જ્યારે બહાર નીકળીને ઓફિસમાં જાઉં છું તો હું મારો એક મિનિસ્ટર તરીકેનો રોલ કરું છું. એટલે આ જો આટલું બેલેન્સ કરતા દરેક મહિલાઓને આવડે છે, અને દરેક મહિલા આ બેલેન્સ કરી અને જ પોતાના ક્ષેત્રમાં પણ ખૂબ આગળ વધી રહી છે, અને ઘરમાં પણ એ પોતાને પરિવારને પણ ન્યાય આપી રહી છે. બેન, ક્યારે એવું થાય ખરું કે કારણ કે સરકારમાં આપણને જે ડિપાર્ટમેન્ટ મળ્યો છે શહેરી વિકાસ અને હાઉસિંગનો, હવે એમાં કામ તો અવિરત રહેવાનું જ છે. હવે આપે જેમ કીધું કે ઘરનો ઉંબરો ચડવું, એટલે હું ભૂલી જાઉં છું કે મંત્રી છું, એક ગૃહિણી તરીકે આપ પોતાનું જે રોલ છે અદા કરો છો. તો ઘરે ફાઇલો લઈ જાઓ, થોકો પહોંચીને પછી ઘરેથી એવો ઠપકો મળે ખરો કે હવે મૂકી દો, હવે ઘરે આવી ગયા? જો હું તમને એ વાત જરૂર કહીશ કે અમારા ઘરનાનો સપોર્ટ છે ને તો જ અમે આ કામ કરી શકીએ છીએ. અને મને તો હવે આ અનુભવ થાય જ છે, તમે કીધું છે એ પ્રમાણે,
કે પરંતુ મને એવું થાય કે હવે મારા ઘરનું બધું જ કામ પતી ગયું છે અને પછીનો જે ટાઈમ છે એ ટાઈમમાં હું મારું ઓફિસ વર્ક પણ કરી શકું છું ને એમાં મને મારા પરિવારનો પૂરો સપોર્ટ છે, એટલા માટે જ અમે આ કામ કરી શકીએ છીએ. બેન, હજી આપણા એવા વિસ્તાર, આપણે જે અમુક જ્ઞાતિઓ છે, ખાસ કરીને એવી જ્ઞાતિઓની બહેનોને આગળ આવવું, એમાં શિક્ષણ છે એ વધે, એમાં જાગૃતિ આવે, એ માટેનો આપનો સંદેશ શું છે અને ખાસ એ કેટલું જરૂરી બની રહે છે આજના સમય માટે? હું આ વાત કરીશ આપને કે હું એક શિક્ષિકા છું અને શિક્ષણ જીવનમાં એટલું મહત્ત્વનું કામ છે કે હું તમને એમ કહીશ કે કોઈ પણ સમાજની વાત નથી કરવી, પરંતુ કોઈ પણ મહિલા જો શિક્ષિત હશે ને તો કોઈ એને રોકી શકશે નહીં. હું મારો જ દાખલો આપું છું ને. હું એક નાના પરિવારમાંથી આવું છું, પરંતુ જો હું ભણેલી ગણેલી હતી ને, માત્ર મિનિસ્ટર સુધી પહોંચી શકી છું. અને હું દરેક દીકરીઓને કોઈ પણ કાર્યક્રમમાં જઉં છું ને તો એક જ વાત કહું છું કે શિક્ષણ એક એવી વસ્તુ છે કે એમાં ક્યાંય ભાગ પડતો નથી, એ આપણા પાસે રહી છે. જ્યારે બીજી બધી મિલકત હોય, આ હોય, તે બધામાં ભાગ પડે, જ્ઞાનમાં ભાગ પડતો નથી. એટલે દરેક દીકરીઓએ શિક્ષણ મેળવવું જ જોઈએ. અને હું એ વાત પણ કહીશ કે આપણા અહીંયા એની અસર પણ છે. અત્યારે તમે જોશો ને કે 10મા 12માનું અથવા તો કોઈ પણ ફેકલ્ટીનું રિઝલ્ટ આવશે ને એમાં દીકરીઓ અવ્વલ હોય છે. હવે તો દીકરાઓએ વિચાર કરવો પડે એવો છે કે એ પાછળ રહી ગયા છે. એટલે હું એ વાત જરૂર કહીશ કે શિક્ષણ તો મેળવવું જ જોઈએ. હું તો દીકરીઓને એ સલાહ આપું છું કે લગ્ન પછી ભલે તમે ગમે તે કરોડપતિના ઘરમાં જઈને લગ્ન કરીને જાઓ, પરંતુ જો તમારા પાસે ડિગ્રી હશે ને તો ગમે ત્યારે જીવનમાં કોઈ તકલીફ આવશે ને તો એ ડિગ્રી તમને કામ આવશે. એટલે શિક્ષણ તો લેવું જ જોઈએ. દર્શનાબેનને ક્યારેય કોઈ એવી ઘટના બની કે એમ થઈ ગયું કે હવે જાહેર જીવન છોડી દેવું છે, નથી થતું? ના, હું તમને એ વાત જરૂર કહીશ કે જ્યારે હું એક શિક્ષિકા તરીકે અને પછી રાજનીતિમાં આવીને ત્યારે શરૂઆતમાં મને ખબર છે કે મને ટિકિટ મળી કોર્પોરેટરની, તો ત્યારે હું ના પાડતી હતી કે મારે નથી લડવું. કારણ કે ત્યારે શું અહીંયા જઈને હું કરી શકીશ નહીં કરી શકીશ એ વાત હતી. પરંતુ ટિકિટ મળી કોર્પોરેશનની, એના બીજા જ દિવસે આનંદીબેન પટેલ અને ભાવનાબેન દવે મારા ઘરે આવ્યા. એમણે એક જ વાત કરીને એ વાક્ય મને ટચ થઈ ગયું કે રાજનીતિમાં સારા લોકો આવશે તો સારું કામ થશે, ખોટા લોકો આવશે તો ખોટું કામ થશે. અને આજે મને એ વાતનો સંતોષ છે કે મારા ફોનથી હું કોઈ ગરીબ માણસનું કામ કરી શકું છું. મારા એક લેટરથી હું કોઈ ગરીબ માણસને કોઈ યોજનાની લાભ અપાઈ શકું છું. એટલે હવે હું આ ફિલ્ડને કોઈ રાજનીતિ કે એ રીતે નથી જોતી, પરંતુ આ ફિલ્ડને એક સેવાનું માધ્યમ સમજું છું. અને અત્યાર સુધીની મારી જર્નીમાં મેં લગભગ મારા ત્યાં હું ઓફિસે બેઠી હોય અને જે લોકો આવે એમાં જો 4 જણનું કામ થાય ને તો મને રાત્રે એનો સંતોષ થાય છે અને મને સારી ઊંઘ આવે છે. બેન, આપ કોર્પોરેટર થયા અને પછી ડેપ્યુટી મેયર, ત્યારે ભૂપેન્દ્રભાઈ સાહેબ છે એ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા અને આજે આપ મંત્રી છો અને દાદા સીએમ છે. એ અનુભવ અને સાથે સરકારી યોજનાઓ મહિલા માટે, આપણે સખી મંડળની વાત હોય, વિધવા સહાયની વાત હોય, આ બધી જે યોજનાઓ છે એ બહેનો માટે કેટલી કારગર સાબિત થઈ શકે છે અને કેટલી જરૂરી? હું તમને એ બાબતમાં ખૂબ સરસ વાત કરીશ કે જ્યારે કોર્પોરેશનમાં હું ડેપ્યુટી મેયર તરીકે, ભૂપેન્દ્રભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે, ભૂપેન્દ્રભાઈ ત્યારે પણ એટલા જ મૃદુ હતા, આજે પણ એટલા જ મૃદુ છે ને એમને સાથે મેં ખૂબ નજીકથી કામ કર્યું છે. એટલે એમનો પણ એક જ વિચાર છે કે નાનામાં નાના માણસને એની જરૂરિયાત જે છે એને સંતોષાય, એનું કામ થાય અને સરકારનું કામ અને છેવાડાના માનવી સુધી સરકારની બધી યોજનાઓ પહોંચે એ ટાઈપનું અમે બધાએ ભેગા રહીને કામ કર્યું છે. અત્યારે પણ મારું સૌભાગ્ય છું એમની સાથે. અને અમે અત્યારે પણ જ્યારે પણ કેબિનેટ હોય ને તો સાહેબ આ યોજનાઓની ચિંતા કરતા હોય, સાહેબ આ મહિલાઓની જે યોજનાઓ છે એની ચિંતા કરતા હોય. અને ક્યારે પણ તમે કોઈ પણ કામ લઈને જાઓ ને તો મને યાદ છે કે એમના તરફથી ક્યારે કોઈ પ્રોબ્લેમ ના આવે. સાચું કામ હોય ને તો એ તરત સપોર્ટ કરતા જ હોય છે. હું તમને મહિલાઓની આ સખી મંડળોની શરૂઆત જ અમારા સરકારમાંથી થઈ અને અમારી સરકારે જ આ સખી મંડળોની શરૂઆત કરી. અને જે નાની સમાજની અને જે ગરીબ ઘરની બહેનો છે એ નાની નાની બચત કરી અને પોતાના પગભર થાય
એના માટેની ચિંતા કરે. હું તમને હમણાં પીએમ સ્વનિધિની વાત કરું તો પીએમ સ્વનિધિ યોજના કે આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે નાના બિચારા વેપારી હતા, શાકભાજી વેચતા હોય, નાની ફૂટપાથ પર કોઈ રેકડી લગાડતા હોય, તો કોરોના પછી એ લોકોના ધંધા રોજગાર એકદમ બેસી ગયા હતા. પરંતુ એમને લોન કોણ આપે? કારણ કે કોઈ ગેરેન્ટર હોય તો જ લોન મળે. પરંતુ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ જે ગરીબ માણસો છે એમના ગેરેન્ટેડ એ પોતે બન્યા. અને અત્યારે મને ખબર છે કે શરૂઆતમાં એ 10,000 લોન આપતા હતા, તો 10,000ની લોન એ સરસ આ ગરીબ માણસો ભરી દીધી. પછી એને 25,000ની લોન મળે, પછી 25,000ની ભરે એટલે એને 50,000ની. પરંતુ આ લોકોને એક એવું થયું કે આ દેશના પ્રધાનમંત્રીએ અમારા પર વિશ્વાસ મૂક્યો અને આજે એ સ્વનિધિ યોજના દ્વારા ઘણા બધા લોકોના ધંધા પણ બેઠા થયા અને ફરી લોકો પોતપોતાના વ્યવસાયમાં આગળ વધતા થઈ ગયા છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારે નાના માણસને કઈ યોજનાથી કઈ લાભ મળે એના પ્રયત્ન કર્યા છે. હું તમને મહિલાની વાત કરું તો દીકરી જન્મે ને તો એનો મૃત્યુ પામે ને ત્યાં સુધી આ સરકારમાં બધી યોજનાઓ છે. અને એના જ કારણે હું કહીશ કે આજે દીકરી જન્મ લઈને તો કોઈ મા બાપને બોજરૂપ નથી, પરંતુ એ દીકરી લક્ષ્મીના સ્વરૂપમાં જન્મ લઈને એની જો કોઈ ચિંતા કરતું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. છેલ્લો પ્રશ્ન બેન, અત્યારે પણ હજી કેટલીક ક્રૂરતા એ લોકોના મગજમાં બહેનોને લઈને આપણે જોઈએ છીએ કે જે ઘટનાઓ બને છે એ કેટલી નિંદનીય છે અને એ ઘટના રોકવા પાછળ ખુદ બહેનોએ, દીકરીઓએ સક્ષમ થવાની કેટલી જરૂર છે? ખરેખર જો ઘણા લોકોની માનસિકતા હજુ પણ એ ટાઈપની હોય છે કે જે દીકરીઓ માટે કે મહિલાઓ માટે એ સાયકિક ટાઈપના લોકો હોય છે અને એ લોકો આ બધા કામ કરતા હોય છે. પરંતુ હું દીકરીઓને ખાસ એ અપીલ કરું છું કે માત્ર ને માત્ર આપણે હાથમાં મહેંદી લગાવીએ એ નહીં, પરંતુ આપણે એક હથિયાર આપણા હાથમાં હોવું જોઈએ. અને હથિયાર તો આપણે કરાટે શીખવું જોઈએ, આપણે જુડો શીખવું જોઈએ અને આપણે આંખથી માણસ ડરવો જોઈએ. અને કોઈની એવી તાકાત નથી કે જે આપણાને હેરાન કરી જાય. માટે મહિલાઓએ જે બીજી બધી રીતે સક્ષમ બની છે એમ પોતાની રક્ષા પોતે કરી શકે એ પણ કામ કરવું જોઈએ. મને ખબર છે કે આપણો એક ઇતિહાસ છે કે જ્યારે દાનવોનું અને દેવોનું યુદ્ધ થયું ત્યારે મને ખબર છે કે આ દાનવોનો નાશ જો કોઈ કર્યો હોય તો એક મહિલાએ કર્યો છે, મહિષાસુર માતાએ કર્યો છે. અને હું એ કહીશ કે આવા જેટલા દાનવો આ સમાજમાં હશે ને એનો નાશ પણ મહિલાઓ જ કરશે. ખૂબ ખૂબ આભાર બેન આજે અમારી સાથે વિશેષ સંવાદ કરવા માટે. એટલે મહિલા નબળી હવે નથી, એ ઘરમાં છે તો એ તમારી જવાબદારી સમજીને તમારું કામ કરે છે અને એમની જવાબદારી પણ બખૂબી નિભાવે છે. સરકારમાં બેસીને પણ નેતૃત્વ કરતા મહિલા હવે થઈ ગયા છે અને હુંકાર ભરતા પણ એ મહિલા થઈ ગયા છે. એટલે એવું ન વિચારતા કે ક્યાંક રસ્તે દેખાય તો મહિલાને આંખ સામે જોશો તો આંખ નીચી કરશે. ના, હવે સમય બદલાવ્યો છે. એ આંખ સામે આંખ મિલાવી અને વાત કરતી થઈ છે અને એટલા માટે જ નારીનું સન્માન એ ખૂબ જરૂરી છે. જો સન્માન કરશો તો જ એ તમારું મકાન એ ઘર બનશે અને સાથે જ તમને પણ એ સન્માન મળશે. નમસ્કાર.